ઓલરાઈટ સો હે ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા સારા હશો. તો હવે ડે 6 હમણાં હું ચાલુ કરી રહ્યો છું 10:22 અને આજે તો શીફાની પણ રજા છે એટલે હમણાં જ ઉઠી અને મોબાઈલ જોવે છે. શીફુ, ઓ શીફુ, આજે રજા છે? આજે અને કાલે 2 દિવસ રજા છે હે ને? એટલે મસ્તી કરીશ તું તો, એવું ને? હે ને? ઓકે, તો આપણો ટાઈમ થઈ રહ્યો છે જવાનો કમ્પ્યુટર ક્લાસ. તો ચાલો જઈએ કમ્પ્યુટર ક્લાસ. ચાલો, તો કાલે જ મેં બાઇક પણ વોશ કરી અને એક્ટિવા પણ વોશ કરી હતી. છાંટા પડ્યા. ચાલો, તો મળીએ તમને સીધા કમ્પ્યુટર ક્લાસ જઈને. ફાઇનલી કમ્પ્યુટર ક્લાસ આવી ગયો છું. કૂતરું ઊંઘે છે. મળીએ તમને કમ્પ્યુટર ક્લાસ પછી. ફાઇનલી કમ્પ્યુટર ક્લાસ પતી ગયું તો ચાલો જઈએ ઘરે. તો ઘેર આવી ગયો છું. હજુ સુધી મોબાઈલ જો નહીં કાઢી. સાચું બોલે છે? જો કેટલા વાગ્યા? 12:14 થઈ છે તો હજુ નથી. બેટગર્લ છે, બેટગર્લ નહીં કાઢ. ચાલો પિતા. હમણાં હું થોડી વાર બહાર નીકળો છું. પાણીમાં ચાલવાનું પણ નહીં ગમતું યાર. સુવાનને બધા બહાર જ છે. ચાલો જઈએ. નહીં રહ્યા છો બધા. ભાઈ આ બેટ લાવ્યા હતા ને, તમે બ્લોગમાં જોયો હશે. એની હાલત જો, તોડી ફોડી નવરું આ લોકોએ કર્યું. એમના ઘરની પાછળ આટલી જગ્યામાં અમે ક્રિકેટ રમે, કેમ કે પાછળ તો ઘાસ જ બહુ આવી ગઈ છે. કશું આવડતું હમણાં જઉં છું બજાર સામાન લઈને. થોડું રિપેરિંગમાં આપવાનું છે મિક્સર મશીન, એટલે બાઇક લઈને પપ્પા પણ આવે છે. ચાલો જઈએ બજાર. હમણાં મિક્સર મશીન રિપેર કરાવવા આવી ગયા છે. હમણાં આવી ગયો છું બેંકમાં. ફાઇનલી બેંકનું કામ પૂરું થઈ ગયું છે. હવે પાછા મિક્સર મશીન લઈને ઘરે. ફાઇનલી મિક્સર મશીન લઈ લીધું, હવે જઈએ ઘરે. હમણાં ઘરે આવી ગયો છું તો મળું તમને. સૂઈ જાઉં છું હમણાં, પછી મોડા ઉઠું તો મળું તમને. ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છું. ફાઇનલી 5:30 થઈ ગયા છે અને હું જાઉં છું જીમ. આજે લેટ થઈ ગયું અને આજે એક્ટિવા લઈને જવું પડશે, કેમ કે બાઇકનું પાછળનું ટાયર પંચર છે. તો ચાલો જઈએ જીમ. ફાઇનલી જીમ આવી ગયો છું. હવે સાઈ કરીને જઈશું અંદર. એક જ લાગે, એક જ માણસ આવે છે. ભાઈ ચાવી મૂકવાનું ભૂલી ગયો, પાછો ચાવી મૂકવા આવ્યો. ચાલો કરીએ વર્કઆઉટ. વર્કઆઉટ કરી લીધું છે. બહુ વિડીયો પણ શૂટ નથી કર્યો. ચાલ મળીએ કાલે. તો હવે જઈએ ઘરે. બજારમાં એક કામ છે, પહેલાં તે પતાવી દઉં પછી જઈએ ઘરે. ભાઈ હમણાં વેધર પણ બહુ જ મસ્ત થઈ ગયું છે. એન્ડ આ મારું ટ્યુશન છે ઉપર.
અને આ વેધર પણ બહુ મસ્ત થઈ ગયું છે હમણાં. વરસાદ પડું થઈ રહ્યો છે પણ પડતો નથી. તો બજારમાં કામ પતાવીએ અને પછી ઘેર જઈએ. હમણાં આ દહીં લેવા આવી ગયો છું જગદીશ દુર્ગાલય. બાઇકમાં પંચર હતું અને અમે જાતે ઘેર પંચર કર્યું. જુઓ હવે હવા બી નહીં નીકળતી. હજુ પણ ચેક કરીએ છીએ પંચર છે કે નહીં. બીજું કોઈ જો ભાઈ બીજું પંચર બી દેખાઈ ગયું. જો પરપોટા નીકળે છે ને. જો ઉપર અને નીચે બે પંચર મળી ગયા છે એક જ સાથે. જો એક આવી રહ્યું ને એક આવી રહ્યું. હવે તો ટાયર જ બદલાવાની સિચ્યુએશન છે. જો ઉપરનું નાનું છે, નીચેનું મોટું છે. તો ગાઈઝ હમણાં વાગી રહ્યા છે રાતના 11:30 અને આજના બ્લોગમાં તમે જોયું કે અમે ઘરે પંચર બનાવ્યું. એટલે કે બહાર જો એક પંચર કરાવવા જઈએ ને તો મિનિમમ 70 થી 80 રૂપિયા એક પંચરના થાય છે. એવા આજે મેં ઘરે 5 પંચર બનાવ્યા એટલે 350-400 રૂપિયાનું કામ મેં ઘરે ખાલી 191 રૂપિયામાં કર્યું. ધારો કે એટલે મેં આખી કીટ મીશો પરથી 191 રૂપિયામાં મંગાવી હતી અને એનાથી આજે મેં 5 પંચર કર્યા. એટલે વિચારો 350 ને 191માં કેટલો ડિફરન્સ થયો. તો આવી રીતે આવું થોડું ઘણું ઘરે પણ કામ આવડતું હોય ને તો ભવિષ્યમાં વસ્તુ કામ લાગી શકે છે. તો અને ભાઈ જોજો તમે આગળ બહુ મજા આવશે બ્લોગ્સમાં. નેક્સ્ટ પછી આ 7 days 7 મારા બર્થડે વખતના બ્લોગમાં બહુ જ મજા આવવાની છે. કહી શકાતું નથી એટલે. ઓકે તો મળીએ છીએ આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.